યુએસએથી ડિપોર્ટ ગુજરાતીઓ પહોંચ્યા અમદાવાદ. પોલીસ બંદોબસ્ત સાથે લોકોને વતન લઈ જવાનું શરૂ. અહીંથી તેઓને પોલીસ બંદોબસ્ત સાથે પોલીસની જ ગાડીઓમાં એક બાદ એક લઈ જવામાં આવી રહ્યા છે વતન. બાંગ્લાદેશમાં ફરી હિંસા ભડકી. ઢાકામાં પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના પિતા અને બાંગ્લાદેશના સ્થાપક શેખ મુજીબુર રહેમાનના નિવાસસ્થાને લોકોએ હુમલો કર્યો અને તોડફોડ કરી. સોશિયલ મીડિયા પર બુલડોઝર જુલુસની જાહેરાત થયા બાદ આ હિંસા ફાટી નીકળી. યુનાઇટેડ એરલાઇન્સ ઇઝરાયલ માટે ઉડાન ભરનારી પ્રથમ યુએસ એરલાઇન બની. એરલાઇન્સે જાહેરાત કરી કે તે 15 માર્ચે નેવાકના લિબર્ટી ઇન્ટરનેશનલ એરપોર્ટથી ઇઝરાયલના તેલ અવીવ સુધીની સેવા ફરી શરૂ કરશે અને 29 માર્ચથી બીજી દૈનિક ફ્લાઇટ શરૂ થશે. યુએસ પોસ્ટલ સર્વિસ ટેરિફ ફેરફારો વચ્ચે ચીનમાં પાર્સલ ડિલિવરી ફરી શરૂ કરાશે. તાજેતરના ટેરિફ ફેરફારો વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો. દક્ષિણ કોરિયાના વિદેશ અને વેપાર મંત્રાલયે ચીનના ડિપ્સિકને બાહ્ય નેટવર્ક સાથે જોડાયેલા તેના કમ્પ્યુટર્સથી પ્રતિબંધિત કર્યા. જનરેટિવ એઆઈ સેવાઓનો ઉપયોગ દરમિયાન મહત્વપૂર્ણ સરકારી ડેટા સાથે ચેડા થઈ શકે છે તેવી ચિંતાઓને ધ્યાનમાં રાખીને સરકારે આ પગલું ભર્યું. ગૃહ અને સુરક્ષા મંત્રાલયે સરકારી એજન્સીઓને એક પત્ર પણ મોકલ્યો છે, જેમાં તેમણે ડિપ્સિક અને ચેટ જીપીટી જેવી એઆઈ સેવાઓનો ઉપયોગ કરતી વખતે સાવધાની રાખવા વિનંતી કરવામાં આવી. રહીમ અલ હુસૈનીને આગા ખાનના ઉત્તરાધિકારી તરીકે જાહેર કરવામાં આવ્યા. આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્ક અનુસાર પ્રિન્સ રહીમ અલ હુસૈની આગા ખાન ઇસ્માઇલી સમુદાયના 50મા આધ્યાત્મિક નેતા છે.